નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આપણે વનસ્પતિઓમાં સંકલનનો અભ્યાસ કરી રહ્યા છીએ। એક તાસ લીધો અગાઉ, એટલે આપણે એ તાસની અંદર વનસ્પતિઓના અંગોમાં કેવી રીતે હલનચલન થાય છે, વનસ્પતિઓ બાહ્ય ઉત્તેજનાની હાજરીમાં કેવા પ્રકારનું આવર્તન દર્શાવે છે, એ આવર્તન અને એના 5 પ્રકારોની ચર્ચા કરી હતી। હવે આજે આ તાસમાં વનસ્પતિઓમાં સંકલન આપણે પૂર્ણ કરીશું અને આ તાસમાં આપણે વાત કરીશું વનસ્પતિ અંતઃસ્રાવોની। અને આ મુદ્દા ઉપર આધારિત પુસ્તકના પેજ નંબર 122 ઉપર પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં પ્રાણીઓ કરતો શરીર રચના અલગ હોય છે, નિયંત્રણ અને સંકલનની ક્રિયા અલગ રીતે થતી હોય છે। પ્રાણીઓની નિયંત્રણ અને સંકલનની ક્રિયા વનસ્પતિઓ કરતો કેવી રીતે અલગ પડે છે? તો પ્રાણીઓની અંદર નિયંત્રણ અને સંકલનની ક્રિયા કરવા માટે ચોક્કસ પ્રકારનું તંત્ર આવેલું છે, જેને આપણે ચેતાતંત્ર કહીએ છીએ। વનસ્પતિઓમાં આવું કોઈ તંત્ર હોતું નથી। પછી પ્રાણીઓની અંદર મગજ, કરોડરજ્જુ, ચેતાકોષો આવેલા હોય છે, જે નિયંત્રણ અને સંકલનની ક્રિયા કરે છે। જ્યારે વનસ્પતિઓમાં આવા કોઈ અંગો આવેલા હોતા નથી। વનસ્પતિઓમાં માત્ર અંતઃસ્રાવો દ્વારા નિયંત્રણ અને સંકલનની ક્રિયા થતી હોય છે। પ્રાણીઓ કોઈ પણ બાહ્ય ઉત્તેજના સામે ઝડપથી પ્રતિચાર આપી શકે છે, જ્યારે વનસ્પતિઓમાં આ પ્રતિચાર આપવાની ક્રિયા ખૂબ ધીમી હોય છે। આમ વનસ્પતિ અને પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલનની ક્રિયા એકબીજા કરતો અલગ પડતી હોય છે। હવે વનસ્પતિઓમાં માત્ર અંતઃસ્રાવો દ્વારા જ નિયંત્રણ અને સંકલનની ક્રિયા થતી હોય છે। તો વનસ્પતિમાં એવા કયા અંતઃસ્રાવો છે કે જેના દ્વારા વનસ્પતિ પોતાના શરીરનું નિયંત્રણ અને સંકલન કરી શકે છે? તો જુઓ મિત્રો, પહેલા તો વનસ્પતિ અંતઃસ્રાવ કોને કહેવાય એની વાત કરી લઈએ। અંતઃસ્રાવ કોને કહેવાય? વનસ્પતિ અંતઃસ્રાવ એટલે વનસ્પતિના શરીરમાં ઉત્પન્ન થતો એવો રાસાયણિક પદાર્થ। અંતઃસ્રાવો એ બીજું કંઈ નહીં, એક પ્રકારના રાસાયણિક સંયોજનો છે। આ રાસાયણિક સંયોજનો વનસ્પતિમાં કોષો દ્વારા ઉત્પન્ન થતા હોય છે, અને એ રાસાયણિક સંયોજનો દ્વારા વનસ્પતિમાં વૃદ્ધિનું કાર્ય, વિકાસનું કાર્ય, પર્યાવરણ સામે પ્રતિચાર આપવાનું કાર્ય, આવું બધું નિયંત્રણ અને સંકલનનું કાર્ય થતું હોય છે। તો એવા રસાયણોને આપણે વનસ્પતિ અંતઃસ્રાવ કહીએ છીએ। સૌથી પહેલાં એની વ્યાખ્યા લખી દઈએ, પછી એ અંતઃસ્રાવો વિશે થોડું જાણીશું અને પછી એના પ્રકાર જોઈશું। પ્રકાર બહુ મહત્વના છે। તો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો જે વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ સામે પ્રતિચાર આપવાનું કાર્ય કરે છે, એને વનસ્પતિ અંતઃસ્રાવો કહે છે। તો જો એની વ્યાખ્યા લખીએ આપણે, વ્યાખ્યા વનસ્પતિ અંતઃસ્રાવોની, તો આ રીતે આપણે વ્યાખ્યા લખી શકીએ છીએ કે વનસ્પતિના શરીરમાં ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો, એટલે કે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો જે વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણીય પ્રતિચારોનું સંકલન કરે છે તેને વનસ્પતિ અંતઃસ્રાવ
અંતઃસ્ત્રાવો કહે છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવો કહે છે. બરાબર. વનસ્પતિ અંતઃસ્ત્રાવની વ્યાખ્યા યાદ રાખજો. વનસ્પતિ અંતઃસ્ત્રાવ એટલે બીજું કંઈ નહીં, વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો છે. હવે આ અંતઃસ્ત્રાવ વિશે થોડું જાણી લઈએ પછી પ્રકાર જોઈએ. તો જુઓ, વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો જે જગ્યાએ ઉત્પન્ન થતા હોય, જો એમનું સંશ્લેષણ થતું હોય, ત્યાં એ કાર્ય કરતા નથી. એમનું કાર્ય કરવાનું સ્થાન બીજી જગ્યાએ હોય છે. એટલે કે જે અંગમાં વનસ્પતિ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ થાય છે તે સ્થાન અને એનું કાર્ય જો થાય એ કાર્યસ્થાન અલગ અલગ હોય છે. બરાબર. આ અંતઃસ્ત્રાવનું એક લક્ષણ કહેવાય. પછી અંતઃસ્ત્રાવો એના ઉત્પત્તિ સ્થાનથી જો ઉત્પન્ન થતા હોય ત્યાંથી જે ભાગમાં કાર્ય કરવાનું હોય ત્યાં સુધી કેવી રીતે પહોંચશે. આપણા શરીરમાં તો બરાબર છે કે રુધિરનું વહન થાય એટલે અંતઃસ્ત્રાવ રુધિર દ્વારા એક અંગમાંથી બીજા અંગમાં પહોંચી જાય. પણ વનસ્પતિઓમાં રુધિર પણ હોતું નથી. એટલે વનસ્પતિઓમાં સાદા પ્રસરણ દ્વારા અંતઃસ્ત્રાવ એક કોષમાંથી બીજા કોષમાં, બીજા ત્રીજા કોષમાં એ રીતે પ્રસરતો એને જે ભાગમાં કાર્ય કરવા જવાનું હોય એ ભાગ સુધી પહોંચે છે. એટલે વનસ્પતિના અંતઃસ્ત્રાવોના લક્ષણોમાં આપણે લખી શકીએ કે તેનું સંશ્લેષણ સ્થાન, સંશ્લેષણ એટલે જે ઉત્પન્ન થાય એ સ્થાન અને કાર્યસ્થાન અલગ અલગ હોય છે. તો આપણે લખી શકીએ કે અંતઃસ્ત્રાવોનું આખી ટૂંક નોંધ પૂછાય વનસ્પતિ અંતઃસ્ત્રાવોની તો વ્યાખ્યા, એના બે લક્ષણો, એના પ્રકાર, આ બધું લખવાનું એટલે આખો પ્રશ્ન તૈયાર થઈ જાય તમારો. અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ સ્થાન અને કાર્યસ્થાન જુદું જુદું હોય છે અને સાદા પ્રસરણ દ્વારા તે એક જગ્યાએથી અથવા તો એક અંગથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. હવે આપણે જોઈશું એના પ્રકારો. આ અગત્યના છે. સૌથી વધુ અગત્યનો પોઈન્ટ વનસ્પતિ અંતઃસ્ત્રાવોના પ્રકારો છે. હવે જુઓ, વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો બે પ્રકારના હોય. એક હોય વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કે જે વૃદ્ધિ પ્રેરવાનું કામ કરશે, વનસ્પતિના અંગોની વૃદ્ધિ કરશે એવા અંતઃસ્ત્રાવો. અને બીજા હોય વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો કે જે વૃદ્ધિને અટકાવવાનું કાર્ય કરશે. તમે જાણો છો અને સમજવાનો પ્રયત્ન કરો. તમે કોઈ બીજ જમીનમાં વાવ્યું હોય તો એ બીજનું અંકુરણ થશે, એમાંથી છોડ તૈયાર થશે. હવે છોડ તૈયાર થશે એટલે પ્રકાંડ, પર્ણ એ બધું જમીનથી ઉપર વિકાસ પામે છે અને મૂળ જમીનમાં ઊંડે વિકાસ પામે છે. હવે તમે જુઓ તો કોઈ પણ છોડ હોય, શરૂઆતમાં એ છોડની વૃદ્ધિ બહુ ઝડપથી થતી હોય છે. એની ઊંચાઈ વધવી, એના પ્રકાંડમાં, થડમાં જાડાઈ વધવી, મૂળની લંબાઈ વધવી, આ બધું બહુ ઝડપથી થતું હોય છે. હવે તમે જોયું હોય તો કે છોડ એક વર્ષમાં આટલો ઊંચો હોય તો 2 વર્ષમાં ઘણો ઊંચો થઈ જાય છે, 3 વર્ષે ઘણો ઊંચો થઈ જાય. પણ તમે જાણો છો કે આ જીવન છોડની ઊંચાઈ વધતી નથી. એક લિમિટ આવી જાય, અમુક વર્ષો પછી એ છોડની ઊંચાઈમાં પછી વધારો થશે નહીં. તો એ વૃદ્ધિ અટકાવવા માટે, છોડની ઊંચાઈ વધે એ માટે કોણ જવાબદાર? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કે જે વૃદ્ધિનું કામ કરશે, જે લંબાઈ અને જાડાઈ વધારશે. પણ અમુક વર્ષો પછી એની વૃદ્ધિ અટકી જાય, એની લંબાઈમાં વધારો ના થાય તો એના માટે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોની જરૂર પડતી હોય છે. એ અંતઃસ્ત્રાવો કાર્ય કરતા હોય છે. એવું જ તમે જુઓ, કોઈ ઝાડ ઉપર ફળ આવતું હોય તો શરૂઆતમાં જ્યારે ફળ ઉત્પન્ન થાય, પુષ્પમાંથી ફળ બનશે, ફળ ઉત્પન્ન થાય એટલે એકદમ નાનું બાજરીના દાણા જેવડું ફળ હોય.
એ ફળ વિકાસ પામી પામી વૃદ્ધિ કરતું કરતું મોટું થાય અને એ મોટું થતું થતું ખૂબ મોટું થતું નથી. દરેક ફળની એક લિમિટ આવી જાય, એનાથી પછી એ વધારે મોટું થશે નહીં. તો એ ફળ ધીમે ધીમે મોટું થાય એના માટે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો જવાબદાર હોય છે. પણ ફળની સાઈઝ અમુક થઈ જાય, અમુક મોટું થઈ જાય પછી એ મોટું થતું નથી, તો એની વૃદ્ધિ અટકાવવાનું કામ પણ વનસ્પતિ જ કરે છે. એના અંદર રહેલા વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો એ ફળની વૃદ્ધિ અટકાવી દે છે. ત્યાર પછી ફળ પાકી ગયું હોય તો પાકી ગયેલું ફળ વૃક્ષથી અલગ કરવાનું કાર્ય પણ આ વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો જ કરે છે. એટલે કે વનસ્પતિની અંદર વૃદ્ધિ કરવા માટે જે અંતઃસ્રાવો હોય એને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો કહે છે, અને વૃદ્ધિ અટકાવવા માટે જે અંતઃસ્રાવો વનસ્પતિના શરીરમાં હોય એને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો કહે છે. એટલે કે વનસ્પતિમાં બે પ્રકારના અંતઃસ્રાવો જોવા મળે છે. એક છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો, અને બીજા છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો, વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો. હવે આપણે બંને પ્રકારના અંતઃસ્રાવો જોઈશું. સૌથી પહેલા તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો કયા કયા છે એનો નામ યાદ રાખો અને વૃદ્ધિ અવરોધકનો નામ યાદ રાખો. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો વનસ્પતિમાં 3 છે: ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન. 3 નામ ખાસ યાદ રાખજો. યાદ રાખવા માટે આવું યાદ રાખી લેવાનું, ઓજીસા. આ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો ઓજીસા, અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો માટે યાદ રાખવાનું એ. હવે જો એનો આખું નામ: વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો ઓજીસા. ઓ એટલે ઓક્સિન, જી એટલે જિબ્રેલિન અને સા એટલે સાયટોકાઇનિન. આ 3 અંતઃસ્રાવો વનસ્પતિની વૃદ્ધિ કરે છે, વૃદ્ધિમાં મદદરૂપ થાય છે, એટલે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો કહેવાય. જ્યારે આ બે એ એટલે એબ્સિસિક એસિડ, એબ્સિસિક એસિડ, અને ઈ એટલે ઇથિલિન. પુસ્તકમાં એક જ આપેલો છે એબ્સિસિક એસિડ, પણ ઇથિલિન પણ એટલો જ અગત્યનો છે, એટલે સાથે યાદ રાખવાનો ઓજીસા અને એ. ચલો હવે એમનો નામ લખીએ, ઉદાહરણ લખી દઈએ. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવોમાં એક છે ઓક્સિન, બરાબર, ઓક્સિન, પછી જિબ્રેલિન, અને ત્રીજો છે સાયટોકાઇનિન, બરાબર. આ 3 અંતઃસ્રાવો થયા: ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન. આ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો યાદ રાખવાના, ઓજીસા. અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવોમાં એબ્સિસિક એસિડ, અને બીજો છે ઇથિલિન. ઇથિલિન યાદ ના રહે તો વાંધો નહીં, પણ એબ્સિસિક એસિડ તો ખાસ યાદ રાખજો, બરાબર. આ વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો છે. ચલો હવે આ દરેક અંતઃસ્રાવોના કાર્યો જોઈએ કે ભાઈ એ અંતઃસ્રાવો કયા પ્રકારની વૃદ્ધિ કરશે. વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ હોય તો કેવી વૃદ્ધિ માટે જવાબદાર છે એ વ્યવસ્થિત સમજીએ. ચલો એમાં પહેલી વાત કરીશું ઓક્સિનની. ઓક્સિન કેવી રીતે વૃદ્ધિ કરે છે ધ્યાન રાખો. ઓક્સિન, બરાબર, ખાસ ધ્યાન રાખો. ચલો ઓક્સિનની કાર્યવિધિ સમજવા માટે મેં આકૃતિઓ દોરેલી છે. હવે ઓક્સિનની કાર્ય પદ્ધતિ સમજીએ કે ઓક્સિન કેવી રીતે વનસ્પતિના અંગોમાં હલનચલન કરાવી વૃદ્ધિનું કાર્ય કરે છે. તો જુઓ, ઓક્સિન અંતઃસ્રાવ વનસ્પતિના પ્રરોહાગ્રના ભાગે સંશ્લેષણ પામે છે. એટલે કે ઓક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન કયો થાય છે? વનસ્પતિનું જે પ્રરોહ હોય
એની જે શાખાઓ ડાળીઓ હોય એનો અગ્રભાગ જેને કહેવાય પ્રરોહાગ્ર, પ્રરોહ વત્તા અગ્ર સંધિ ભેગી કરો તો પ્રરોહાગ્ર થાય. તો પ્રરોહાગ્રના અગ્રભાગે એનું સંશ્લેષણ થાય છે, ઉત્પન્ન કયો થાય અને કાર્ય કયો કરશે? તો કાર્ય વનસ્પતિના શરીરમાં બીજી બધી જગ્યાએ જઈ અને પોતાનું કાર્ય કરશે. એટલે ઉત્પન્ન કયો થાય? પ્રરોહાગ્રના ભાગે. તો ઓક્સિજનમાં લખી શકીએ કે વનસ્પતિમાં પ્રરોહાગ્ર ના ભાગે, પ્રરોહાગ્ર એટલે પ્રરોહના અગ્રભાગે, પ્રરોહાગ્રના ભાગે સંશ્લેષણ થાય છે. તેનું વનસ્પતિમાં પ્રરોહાગ્રના ભાગે સંશ્લેષણ થાય છે, તે ઉત્પન્ન થાય છે. હવે ઓક્સિન કરશે શું? તો ઓક્સિનનું કાર્ય છે કોષોની વૃદ્ધિ કરવાનું, કોષોની લંબાઈ વધારવાનું કાર્ય કરે છે. અને કોષોની લંબાઈ વધવાથી વનસ્પતિના અંગોમાં કેવું હલનચલન થાય એ પહેલાં સમજી લો. ચલો આકૃતિથી સમજીએ, બહુ સરસ કાર્ય છે એનું. ચલો તમે જોઈ શકો છો, અહીંયા મેં આકૃતિ દોરીએ. અહીંયા સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ આ દિશામાંથી વનસ્પતિને મળે છે. હવે મેં બે છોડ બતાવેલા છે, આ એક છોડ, આ બીજો છોડ, બરાબર. હવે તમે જુઓ, આ છોડ પ્રકાશની હાજરીમાં પ્રકાશ તરફ વળશે, પ્રકાશ તરફ એ વળે છે. આનું હલનચલન પ્રકાશ તરફ થાય એ આ આકૃતિમાં જોવા મળે છે. પહેલા છોડ સીધો છે, હવે પ્રકાશની હાજરીમાં એનો આ ભાગ પ્રકાશ તરફ વળે, જે અહીંયા જોઈ શકો છો. આ વળી જાય એટલે આવું થઈ જાય. તો એ પ્રકાશ તરફ વળે એ હલનચલન થયું કહેવાય, એને પ્રકાશાનુવર્તન કહેવાય. આ પ્રકાશાનુવર્તન કેવી રીતે થયું એ જોવાનું છે ઓક્સિનના કારણે. જો થાય શું તો ખાસ ધ્યાન રાખજો. ઓક્સિન, ચલો આ વનસ્પતિના શરીરમાં ઓક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થયેલો છે. હવે ઓક્સિન અંતઃસ્રાવ વનસ્પતિના અંગમાં કઈ જગ્યાએ હશે તો જુઓ, ધ્યાન રાખજો. વનસ્પતિના શરીરનો જે ભાગ, ખાસ સમજજો, વનસ્પતિના શરીરનો જે ભાગ પ્રકાશ તરફ હોય એની વિરુદ્ધ બાજુએ ઓક્સિન અંતઃસ્રાવ જમા થાય છે. આ છોડ છે તો એમાં, ચલો આ ભાગની હું વાત કરું, આ ભાગમાં ઓક્સિન આ બાજુ હશે કે આ બાજુ હશે? આ બેમાંથી કઈ બાજુ હશે? તો વનસ્પતિના શરીરનો જે ભાગ પ્રકાશ તરફ હોય, તમે જુઓ આ ભાગ, આ સાઈડનો ભાગ, આ ભાગ પ્રકાશ તરફ છે, તો એ બાજુ ઓક્સિન નહીં હોય. ઓક્સિન વનસ્પતિના શરીરનો જે ભાગ પ્રકાશથી વિરુદ્ધ બાજુએ છે ત્યાં ઓક્સિન અંતઃસ્રાવ હશે. એટલે કે ઓક્સિન અંતઃસ્રાવ અહીંયા હશે, અહીંયા હોય હશે ઓક્સિન અંતઃસ્રાવ, બરાબર. આ બાજુ નહીં હોય, આ બાજુ હશે. હવે કરશે શું? તો ઓક્સિન અંતઃસ્રાવ વનસ્પતિના શરીરના આ બાજુના જે કોષો હોય, આ બાજુના કોષો એની લંબાઈ વધારશે. હવે કોષોની લંબાઈ વધે એટલે એ બાજુનો ભાગ હોય એ વધે. તો આ રીતે હોય, સમજી લો કે આ રીતે વનસ્પતિના શરીરનો આ ભાગ છે. હવે આ બાજુ પ્રકાશ છે, આ બાજુ સૂર્યપ્રકાશ છે. તો ઓક્સિન અંતઃસ્રાવ કયો હશે? અહીંયા નહીં હોય, આ બાજુ હશે, આ ભાગમાં હશે. અને આ ભાગમાં હશે એટલે એ ઓક્સિન શું કરશે? વનસ્પતિના જે કોષો હોય, આ બાજુના કોષો, એની લંબાઈ વધારશે. કોષોની લંબાઈ વધે એટલે અહીંથી વળાંક થઈ જાય, અહીંથી છોડ વળી જાય અને આમ થઈ જાય. કારણ કે આ બાજુના ભાગના કોષોની લંબાઈ વધી જાય એટલે સીધી વાત છે કે આ વળી જાય, આમ આ વળી થાય તો વનસ્પતિ કઈ દિશામાં હલનચલન કર્યું કહેવાય? પ્રકાશની દિશામાં હલનચલન થઈ ગયું. આ રીતે કરશે વનસ્પતિ. જો સમજાવું તમને મોટી આકૃતિ દ્વારા. આ બાજુના ભાગમાં શું થાય છે? આટલા ભાગની આકૃતિ દોરું, આટલા ભાગની, એટલા ભાગની આકૃતિ દોરીએ તો આવી ક્રિયા થાય. સમજો તમે, આટલો ભાગ જ હું દોરું છું, આટલો ભાગ, આટલો ભાગ,
તો ચલો અહીંયા કોષો છે, આ કોષો અહીંયા કોષો છે, અંદર પણ કોષો હોય, વનસ્પતિનું આખું શરીર કોષોનું જ બનેલું હોય, આ રીતે કોષો છે, બરાબર. આટલો ભાગ જ હું દોરું છું, ધ્યાન રાખો. આટલા ભાગની જો વાત કરું છું, આટલો ભાગ મોટો કરીને જોઈએ કે અંદર શું થાય છે. તો ઓક્સિન અંતઃસ્રાવ જે સાઈડ સૂર્યપ્રકાશ બાજુ છે એ બાજુ ઓક્સિન હશે નહીં. ઓક્સિન ક્યાં હશે? અહીંયા. ધારો કે આ છે ઓક્સિન, આ ઓક્સિન અંતઃસ્રાવ છે. હવે ઓક્સિન અંતઃસ્રાવ શું કરશે? આ કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરશે, કોષોની લંબાઈ વધારશે. એટલે પહેલા કોષો આવડા હતા, અહીંયા દેખાવડા, હવે લંબાઈ વધી જશે. તો કોષો લંબાઈ વધી ગયા પછી આ રીતે એમની લંબાઈ વધી જશે કોષોની, બરાબર. લંબાઈ વધી જાય. હવે લંબાઈ વધી જાય એટલે તમે જુઓ, સમજો, ખાલી સામાન્ય બુદ્ધિથી વિચારો. આ ભાગની લંબાઈ એના એ જ છે, આની લંબાઈમાં કોઈ વધારો થતો નથી. જ્યારે આ ભાગની લંબાઈ વધી જાય છે તો આ ભાગ કરતો આ ભાગ લોબો થઈ જાય તો સ્વાભાવિક છોડ કઈ બાજુ વળાંક લેશે? આ ભાગ વળી જાય, આ રીતે વળાંક લઈ લે તો પ્રકાશાનું વર્તન જોવા મળ્યું. એના પાછળ મૂળ જવાબદાર કોણ છે? મૂળ જવાબદાર છે ઓક્સિન અંતઃસ્રાવ. કારણ કે ઓક્સિન અંતઃસ્રાવે આ બાજુના ભાગના કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરી, લંબાઈ વધારી, એટલે ઓટોમેટિક આ વનસ્પતિનું અંગ વળી જશે, વળાંક પામશે, અને એ વળાંક આ બાજુ જ થાય, બરાબર. જે ભાગમાં ઓક્સિન અંતઃસ્રાવ હોય એનાથી વિરુદ્ધ ભાગમાં છોડનું હલનચલન થશે, વળી જશે. તો આ ઓક્સિન અંતઃસ્રાવનું કાર્ય છે. આવું કાર્ય ઓક્સિન અંતઃસ્રાવ કરે છે. એણે તો ખાલી શું કર્યું? કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરી, કોષોની લંબાઈ વધારી, જેના કારણે આ છોડમાં હલનચલન આપણને જોવા મળ્યું. તો ઓક્સિન વિશે થોડું ડિટેલમાં તમારે ભણવાનું છે. અને ડિટેલમાં એટલે એનું કાર્ય ને બધું ખાસ યાદ રાખવાનું. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. એનું મુખ્ય કાર્ય શું? એનું કાર્ય કોષોની વૃદ્ધિ પ્રેરવાનું, કોષોની વૃદ્ધિ પ્રેરી તેની લંબાઈમાં વધારો કરે છે, વધારો કરે છે. અને ઓક્સિન જે ભાગમાં સૂર્યપ્રકાશ હોય એની વિરુદ્ધ બાજુએ ઓક્સિન જમા થયેલો જોવા મળે છે. એનું સંકેન્દ્રણ સૂર્યપ્રકાશની વિરુદ્ધ બાજુએ જોવા મળે છે. એટલે કે એ તો તમે ના લખો તો સમજી શકો છો. લખવું લખી દઈએ. વનસ્પતિના અંગના જે ભાગમાં, વનસ્પતિના અંગના જે બાજુએ પ્રકાશ હોય, વનસ્પતિના અંગના જે બાજુએ પ્રકાશ હોય તેની બીજી બાજુ ઓક્સિન અંતઃસ્રાવ જોવા મળે છે, ત્યાં હોય છે, બરાબર. અને એનું કાર્ય કોષોની વૃદ્ધિ પ્રેરવાનું, કોષોની લંબાઈ વધારવાનું કાર્ય કરે છે. અને પ્રકાશાનું વર્તનમાં, ખાસ પ્રકાશાનું વર્તનમાં છોડને પ્રકાશ તરફ વાળવામાં આ ઓક્સિન અંતઃસ્રાવ જ જવાબદાર હોય છે. તો આ થઈ ઓક્સિન અંતઃસ્રાવની ક્રિયાવિધિ, બરાબર. પ્રકાશાનું વર્તન માટે જવાબદાર છે એ પણ લખી શકો તમે. પ્રકાશાનું વર્તન માટે તે જવાબદાર છે. પ્રકાશાનું વર્તન આના કારણે જ જોવા મળે છે, બરાબર. આ ઓક્સિનની વાત થઈ. ચલો બીજો અંતઃસ્રાવ છે જિબ્રેલિન. ઓજીસા ઓક્સિન પછી આવશે જિબ્રેલિન. આ જિબ્રેલિન અંતઃસ્રાવનું કાર્ય શું છે? તો જિબ્રેલિન અંતઃસ્રાવમાં એક જ લીટી ભણવાની છે કે તે
પ્રકાંડની વૃદ્ધિનું કાર્ય કરે છે. કોઈ પણ વનસ્પતિ હોય એનું જે થડ હોય પ્રકાંડ, એ પ્રકાંડની વૃદ્ધિ કરવાની, પ્રકાંડની લંબાઈ વધારવી, એની પહોળાઈ વધારવી, આ કામ કરવાનું જિબ્રેલિનને એટલે વનસ્પતિના થડને પ્રકાંડને મજબૂત બનાવવાનું કાર્ય આ જિબ્રેલિન અંતઃસ્રાવ કરે છે. એટલે એમાં તમે લખી શકો તે પ્રકાંડની વૃદ્ધિ કરે છે. બસ એક જ કાર્ય યાદ રાખવાનું. હેતુલક્ષીમાં પૂછાય કે ભાઈ પ્રકાંડની વૃદ્ધિ માટે વનસ્પતિનો કયો અંતઃસ્રાવ જરૂરી છે, તો એમાં આવશે જિબ્રેલિન, બરાબર. અને ત્રીજો અંતઃસ્રાવ છે ઓજીસા. સા એટલે સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન છે એ કોષ વિભાજન પ્રેરે છે. સમજો, કોષ વિભાજન કરવાનું કાર્ય એનું. એક કોષ હોય એમાંથી 2, 2 ના 4, 4 ના 8 એમ કોષ વિભાજન કરવાનું કાર્ય સાઇટોકાઇનિનનું છે. સાઇટોકાઇનિન જે કોષ વિભાજન પ્રેરે છે. કોષ વિભાજન પ્રેરે છે. કોષ વિભાજન કરવાનું કાર્ય એનું છે. હવે આવું કોષ વિભાજન કરવાની જરૂર ખાસ કયો હોય, તો ખાસ ફળ અને બીજમાં. ફળ હોય એમાં કોષોનું વિભાજન કરી ફળની વૃદ્ધિ કરવી, ફળને મોટું કરવું. બીજ હોય એ બીજ ખૂબ નાનું હોય ફળની અંદર, તો એ બીજનો વિકાસ કરવો, એના માટે જરૂર પડે છે કોષ વિભાજનની. તો વનસ્પતિમાં ફળ અને બીજની વૃદ્ધિ માટે આ જવાબદાર છે એમ કહી શકીએ. એટલે ખાસ યાદ રાખજો તે વનસ્પતિમાં ફળ અને બીજની વૃદ્ધિ, ફળ અને બીજની વૃદ્ધિ કરે છે. ખાસ યાદ રાખવાના આ બધા પોઈન્ટ. ફળ અને બીજની વૃદ્ધિ કરે છે, બરાબર. તો આ થઈ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો. ધ્યાન રાખજો, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો ઓજીસા, ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન જે વૃદ્ધિનું જ કાર્ય કરશે. આ થયા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો. હવે વાત કરીએ વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો, જેમાં તમારે તો ખાસ ભણવાનું છે એબ્સિસિક એસિડ. ઇથિલિનનું પણ જોઈશું, પણ એબ્સિસિક એસિડ અભ્યાસક્રમમાં છે એટલે એનું ખાસ યાદ રાખવાનું. એબ્સિસિક એસિડ વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ છે, અને વનસ્પતિમાં વૃદ્ધિનું કાર્ય પણ કરવું પડે, અને અમુક હદ સુધી વૃદ્ધિ થઈ જાય તો એ વૃદ્ધિને અટકાવવી પણ જરૂરી છે. તો એ વૃદ્ધિને અટકાવવાનું કાર્ય વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો કરે છે. અને આવા વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો 2 છે. એ એટલે એબ્સિસિક એસિડ અને બી એટલે ઇથિલિન. હવે વનસ્પતિની વૃદ્ધિ અટકાવે છે. વનસ્પતિની વૃદ્ધિ અટકાવવાનું કામ આ કરશે. એટલે તમે લખી શકો તે વનસ્પતિમાં વૃદ્ધિ અટકાવે છે. વનસ્પતિની કોઈ પણ પ્રકારની વૃદ્ધિ અટકાવવાનું કામ એ કરશે. દાખલા તરીકે તમારા વનસ્પતિમાં પર્ણો ફૂટે છે. હવે કોઈ પણ વનસ્પતિનું પોદડું જોજો, પહેલાં નાનું હોય, પછી મોટું થતું જાય, અમુક હદ સુધી મોટું થઈ જાય, પછી એની સાઈઝ વધશે નહીં. તો એ નાના પોદડાને મોટું કરવાનું કાર્ય વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો કરે છે. પણ અમુક હદ સુધી પાંદડું મોટું થયા બાદ એની વૃદ્ધિ અટકાવવાનું કાર્ય આ અંતઃસ્રાવો કરે છે. એમાં એબ્સિસિક એસિડ. પછી તમે જુઓ, પાનખર ઋતુમાં વનસ્પતિના બધા પર્ણો પડી જાય છે અને નવા પર્ણો આવે છે. તો પર્ણોને કરમાવી દેવા, એટલે કે પર્ણોનું કરમાઈ જવું ઓટોમેટિક. તમે કોઈ છોડને પાણી, ખાતર બધું આપતા હોય તો પણ વર્ષમાં પાનખર ઋતુ આવશે ત્યારે પર્ણો કરમાઈ જાય છે. અને એમને પાનખર સિવાય પણ કેટલીક વનસ્પતિઓમાં પર્ણો કરમાઈ જતા હોય છે. તો એ પર્ણો કરમાઈ જવા પાછળ આ અંતઃસ્રાવ ભાગ ભજવે છે. પર્ણોને સૂકવી નાખવા, સુકાયા પછી એ પર્ણોને
છોડ પરથી અલગ કરી દેવા, આ બધું કામ વૃદ્ધિ અવરોધક અંતસ્રાવ એફસીસિક એસિડ કરે છે. અને એ પણ જરૂરી છે કારણ કે વનસ્પતિનું પર્ણ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જરૂરી અંગ કહેવાય, એ પર્ણનો બધો પર્ણરંધ્રો પૂરાઈ ગયા હોય, પર્ણના કોષો બરાબર કાર્ય ના કરતા હોય તો એવા પર્ણને કરમાવીને પાડી દેવું જ વધુ યોગ્ય રહે છે, જેથી નવા પર્ણો પણ આવતા જ હોય. એટલે પર્ણોનું કરમાવવું, પર્ણોના કરમાઈ જવાની ક્રિયા માટે આ જવાબદાર છે. ખાસ યાદ રાખજો, પર્ણોના કરમાઈ જવાની, પર્ણોની કરમાઈ જવાની ક્રિયા કરે છે. આ એનું મુખ્ય કાર્યો દરેકનો યાદ રાખવાનો. હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ એ પૂછાતું હોય છે. પછી વાત કરીએ ઇથિલિનની. ઇથિલિન માટે તમને કહી દઉં તો ઇથિલિન અંતસ્રાવ એ વૃદ્ધિ અવરોધક અંતસ્રાવ છે. એનું કાર્ય શું છે કે ઇથિલિન અંતસ્રાવ ફળનું પાકવું, કોઈ ફળ હોય વૃક્ષ ઉપર તૈયાર થઈ ગયું, દાખલા તરીકે આંબા ઉપર કેરી તૈયાર થઈ ગઈ, હવે કાચી કેરી હોય એને પકવવાનું કાર્ય આ ઇથિલિન અંતસ્રાવ કરે છે. એટલે કે ફળનું પાકવું, પાક્યા પછી એ ફળનું પતન કરાવવું, એટલે કે એ ફળ તૈયાર થઈ ગયું, હવે એ ફળને વૃક્ષ સાથે લટકાવી રાખવાનો કોઈ અર્થ નથી. એ વૃક્ષથી અલગ પડી જાય, નીચે પડી જાય તો બીજા કોઈ પ્રાણીઓ પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તો એ માટે ફળનું પતન થવું, એના માટે પણ આ અંતસ્રાવ જવાબદાર છે. જો કેવી રીતે કાર્ય કરે છે જુઓ. દાખલા તરીકે કેરી હોય, આ ઝાડ સાથે કેરી આ રીતે લટકેલી છે, બરાબર દેખાય છે, બરાબર આ રીતે ઝાડ સાથે કેરી લટકેલી છે. આ ઝાડની ડાળી સાથે આ કેરી લટકેલી છે. ચલો કેરી પાકી ગઈ છે, હવે એને પાકેલી કેરીને વૃક્ષથી અલગ કરવી છે તો ઇથિલિન અંતસ્રાવ ભાગ ભજવશે. શું થશે? વનસ્પતિના શરીરમાં ઇથિલિન અંતસ્રાવ ઉત્પન્ન થશે. ઉત્પન્ન થયા પછી એ ઇથિલિન અંતસ્રાવ અહીંયા આવી જશે. અહીંયા આવી અને આ જે દાંડી જેવો ભાગ દેખાય છે, આ ભાગ, એ આ ભાગની હું વાત કરું છું. આ ભાગ કે જે તૈયાર થયેલું પાકેલું ફળ અને આ ડાળી બેના વચ્ચેનો ભાગ છે, બરાબર, એ ભાગના કોષોને સૂકવી નાખે છે. જે દંડી વડે પેલું ફળ જોડાયેલું છે એ દંડીને જ સૂકવી નાખે, આ ભાગને સૂકવી નાખે. આ સુકાઈ જાય એટલે પછી આ ફળ વજનથી નીચે પડી જાય, કારણ કે આ ભાગ મૃત થઈ જાય. આટલો ભાગ, ફળ એવું ને એવું હોય, પાકેલું ફળ, ડાળી પણ એવી ને એવી હોય, માત્ર સુકાઈ જાય કેટલો ભાગ? આટલો જ ભાગ. આ ભાગ સૂકવી નાખ્યા, વચ્ચેનો ભાગ, આ ભાગ, અને એ ભાગ સુકાઈ જાય એટલે ફળ પવન દ્વારા કે વજનથી એમને નીચે પડી જાય, એટલે વૃક્ષથી અલગ થઈ જાય. તો આવું કાર્ય આ ઇથિલિન અંતસ્રાવ કરે છે. એટલે કે ફળનું પાકવું અને પાક્યા પછી એ ફળનું પતન કરવું, એના માટે આ જવાબદાર હોય છે. એટલે ફળનું પાકવું, ફળનું પતન કરવું, આ બધા કાર્યો ઇથિલિન અંતસ્રાવ કરતો હોય છે. તો આ રીતે જુઓ મિત્રો, વનસ્પતિમાં કોઈ પણ પ્રકારની ચેતાતંત્રની રચના નથી, તેમ છતાં વનસ્પતિમાં સારી રીતે નિયંત્રણ અને સંકલનની ક્રિયા થઈ શકે છે. એ આપણે આ મુદ્દામાં જોયું. અને વનસ્પતિ અંતસ્રાવો દ્વારા આ બધું નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરતી હોય છે. તો આ બધા અંતસ્રાવોનું આખું સરસ મજાનું તૈયાર કરજો, સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી થોડી ચર્ચા કરી અને આ પ્રશ્નોનું સોલ્યુશન કરી લઈએ. ચલો એકવાર સરસ સ્ક્રીનશોટ લઈ લો. અંતસ્રાવો વાળો આ ભાગ સારી રીતે તૈયાર કરજો, પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. ઘણી વખત બોર્ડમાં હેતુલક્ષી પ્રશ્નો પણ આ મુદ્દામાંથી પૂછાયેલા છે. તો બરાબર નોટ બનાવતા હોય તો સારી રીતે આ ભાગ તૈયાર કરી લેવાનો. ચલો હવે
આપણે લજામણીની થોડી વાત કરી લઈએ અને ત્યાર પછી આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. તો જુઓ, એક લજામણીની થોડી વાત કરી લઈએ. ભાઈ, લજામણીમાં આવર્તન તો જોવા નથી મળતું. તમને કહ્યું હતું કે લજામણીમાં આપણે લજામણીના છોડને સ્પર્શ કરીએ તો એના પર્ણો પીડાઈ જાય છે. એમાં કોઈ પ્રકારનું આવર્તન નથી, ટ્રોપિઝમ નથી. કારણ કે લજામણીમાં પર્ણોનું પીડાઈ જવું એ માત્ર બાહ્ય પરિબળ ઉપર આધાર રાખે છે. દિશાનું એમાં કોઈ મહત્વ છે નહીં. એટલે એને આવર્તન ના કહેવાય, ટ્રોપિઝમ ના કહેવાય, એ નેસ્ટિઝમ છે. નેસ્ટિઝમ વિશે તમારે આ શબ્દ જ ભણવાનો નથી, પણ લજામણીમાં હલનચલન કેવી રીતે થાય છે, પર્ણો કેવી રીતે પીડાઈ જાય છે, એ થોડું ભણવાનું છે. એ સમજી લઈએ. તો જુઓ, લજામણીના પર્ણો કેવી રીતે પીડાઈ જાય છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ લજામણી એક વનસ્પતિ છે. વનસ્પતિમાં કોઈ ચેતાતંત્ર હોતું નથી, કોઈ ચેતાપેશી નથી હોતી. વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોતું નથી. પ્રોટીન હોય તો પ્રોટીનમાંથી સ્નાયુઓનું બંધારણ તૈયાર થાય, અને પ્રોટીનમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જે આપણા શરીરમાં પણ હોય છે, જેને સંકોચનશીલ પ્રોટીન કહેવાય. એ સંકોચનશીલ પ્રોટીનના કારણે સ્નાયુઓ હલનચલન કરે છે, જેથી અંગનું હલનચલન થાય છે. તો આવું કશું ચેતાકોષ નહીં, ચેતાપેશી નહીં, કરોડરજ્જુ નહીં, મગજ નહીં, આવું કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી, અને સ્નાયુ કોષો પણ નથી વનસ્પતિમાં. તેમ છતાં વનસ્પતિમાં હલનચલન જોવા મળે છે. તો લજામણીમાં, સ્પેશિયલી લજામણીમાં કઈ રીતે હલનચલન થાય, એના છોડને સ્પર્શ કરતો કેવી રીતે એના પર્ણો પીડાઈ જાય છે, તો એમાં ભાગ ભજવે છે પાણી. સમજો, કોણ ભાગ ભજવશે? પાણી. પાણી કોષોની અંદર તો હોય જ છે. હવે કોઈ કોષમાં વધુ પાણી દાખલ થઈ જાય, એટલે કે પાણીની સાંદ્રતા કોષમાં વધી જાય, તો કોષ શું થઈ જાય? ફૂલી જાય. બરાબર, કોષ ફૂલી જાય. અને જો કોઈ કોષમાં પાણી ઓછું થઈ જાય તો કોષ ચીમડાઈ જાય. સમજો, ધારો કે આ કોષ છે, આ કોષમાં વધુ પાણી દાખલ થાય તો કોષ ફૂલી જશે. આ રીતે કોષ ફૂલી જાય છે. શું થશે? ફૂલે. અને જો કોષમાંથી પાણી ઓછું થાય તો આ જ કોષ આ રીતે ચીમડાઈ જશે. બરાબર, એટલે કે કોષોના આકારમાં ફેર પડી જશે. કોષોમાં પાણીની માત્રા વધારે કે ઓછી થાય તો કોષ પોતાનો આકાર બદલે છે, અને આ આકાર બદલાય એના કારણે લજામણીના પર્ણોમાં હલનચલન જોવા મળે છે. એટલે જ્યારે તમે લજામણીના છોડને સ્પર્શ કરો ત્યારે શું થશે કે તમે જે ભાગે સ્પર્શ કરો છો ત્યાં અને એના જે પર્ણો છે એ પર્ણના કોષોમાં પાણીની માત્રામાં ફેરફાર થશે. કોષોમાં જે પાણી હોય એની માત્રામાં ફેરફાર થશે એટલે એ કોષો પાણી ગુમાવશે તો ચીમડાઈ જશે, પાણી મેળવશે તો ફૂલી જશે. અને આ રીતે પાણીની માત્રામાં ફેરફાર કરી લજામણીમાં કોષોમાં રહેલા પાણીની માત્રામાં ફેરફાર થઈ અને લજામણીના પર્ણો પીડાઈ જતા હોય છે. અને એ પણ થોડી વાર માટે જ હોય. તમે લજામણીને સ્પર્શ કરો એટલે પર્ણો પીડાઈ જાય, પછી તમે ત્યાં ઊભા રહીને અવલોકન કરજો તો થોડી મિનિટો પછી ફરીથી પાછા એ પર્ણો ખુલ્લા થઈ જાય છે. એટલે થાય શું કે તમે જ્યારે લજામણીના છોડને સ્પર્શ કરો એટલે એના જે કોષો છે, અમુક ભાગના કોષો એ પાણી ગુમાવે, જેના કારણે પર્ણો પીડાઈ જાય, અને પછી થોડી મિનિટો પછી એ કોષોમાં ફરીથી પાછું પાણી ભરાય, કોષો ફૂલી જાય એટલે પાછા પર્ણો ખુલી જતા હોય છે. તો લજામણીમાં ખાસ પાણીની માત્રામાં ફેરફાર થવાથી
હલનચલન જોવા મળે છે. બરાબર. ચલો હવે આપણે પેજ નંબર 122 પરના પ્રશ્નો સોલ્વ કરી લઈએ. બહુ અગત્યના છે ને એમાંય ખાસ આ પ્રશ્ન પરીક્ષામાં 3 ગુણ કે 2 ગુણમાં પૂછાઈ શકે છે, એ અગત્યનો છે. આ પ્રશ્ન પરીક્ષામાં 2-3 ગુણમાં પૂછાઈ શકે, બહુ સહેલો છે. આ અગત્યના છે, ખાસ ધ્યાન રાખજો. ચલો હવે પારાપરથી બધા પ્રશ્નો જોઈ લઈએ એકવાર. ચલો પહેલો પ્રશ્ન છે વનસ્પતિ અંતઃસ્રાવો એટલે શું? તો બહુ સિમ્પલ, આપણે હમણાં વ્યાખ્યા જોઈ. વનસ્પતિ અંતઃસ્રાવો એટલે શું? તો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો કે જે વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણીય પ્રતિચારોનું સંકલન કરે છે, તેને વનસ્પતિ અંતઃસ્રાવો કહે છે. એક ગુણનો વ્યાખ્યાવાળો પ્રશ્ન છે. ચલો બીજો પ્રશ્ન અગત્યનો, લજામણીના પર્ણોનું હલનચલન. લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પર્ણોની ગતિ, પ્રકાશ તરફ પર્ણોની ગતિ થાય જેને પ્રકાશાનુવર્તન કહેવાય, એનાથી કેવી રીતે ભિન્ન છે? ટૂંકમાં તમને કહે છે કે લજામણીના પર્ણોનું જે હલનચલન થાય તે અને પ્રકાશ તરફ પર્ણોની ગતિ થાય એ બંનેમાં શું તફાવત છે? તો સીધી વાત છે કે લજામણીના પર્ણોમાં જે હલનચલન થાય, પર્ણો બીડાઈ જાય, એ નેસ્ટિઝમ છે, જેમાં દિશાનું કોઈ મહત્વ નથી. અને પ્રકાશ તરફ પર્ણોની ગતિ એ આવર્તન છે, ટ્રોપિઝમ છે. મોટો ફરક છે. હલનચલનનો પ્રકાર જ આખો જુદો છે. તેમ છતાં એક તફાવતની રીતે આપણે જોઈએ તો લજામણીના પર્ણોનું હલનચલન અગત્યનો પ્રશ્ન છે. લજામણીના પર્ણોનું હલનચલન અને પ્રકાશ તરફ પર્ણોની ગતિ, પ્રકાશ તરફ પર્ણોની ગતિ, આ બંનેમાં શું ફરક છે, બંનેમાં શું તફાવત છે, એવું તમને કહેલું છે. તો જુઓ, બહુ સિમ્પલ તફાવત છે. પહેલું તો લજામણીના પર્ણોમાં જે હલનચલન થાય એ વૃદ્ધિ આધારિત હલનચલન નથી. આપણે શરૂઆતમાં પહેલા તાસમાં જોયું હતું કે હલનચલનના 2 પ્રકાર હતા, વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત 2 હોય. તો એમાં લજામણીમાં જે હલનચલન થાય એ વૃદ્ધિ આધારિત હલનચલન નથી. જ્યારે આ પ્રકાશાનુવર્તન છે તો એ વૃદ્ધિ આધારિત છે. એમાં પર્ણોની ગતિ પ્રકાશ તરફ થાય, પર્ણોની ગતિ પ્રકાશ તરફ થાય, એટલે કે પર્ણો પ્રકાશ તરફ વળેલો રહે. એ શાના માટે હોય? કે વનસ્પતિ એની વૃદ્ધિ કરવા માટે એવું કરે છે, પ્રકાશાનુવર્તન દર્શાવે છે. એટલે તમે પહેલો જ મુદ્દો લખી શકો કે હલનચલન વૃદ્ધિ આધારિત નથી, જ્યારે તે હલનચલન વૃદ્ધિ આધારિત છે. મોટો ફરક આ થઈ ગયો. બરાબર. પછી બીજો તફાવત જોઈએ. આ બંનેમાં બીજો શું ફરક હશે? તો બીજો ફરક જોઈએ તો આ હલનચલનમાં દિશાનું કોઈ મહત્વ નથી. તમે ગમે તે દિશામાંથી સ્પર્શ કરશો તો પણ પર્ણો બીડાઈ જ જવાના છે. જ્યારે આમાં દિશાનું મહત્વ છે. પ્રકાશની દિશા તરફ જ હલનચલન થાય, એટલે તેમાં દિશાનું મહત્વ નથી. જ્યારે આમાં તેમાં ચોક્કસ દિશામાં હલનચલન જોવા મળે છે. ચોક્કસ દિશામાં જ તેમાં ચોક્કસ દિશામાં જ હલનચલન થાય છે. બરાબર. બીજો આ તફાવત થઈ ગયો. પછી ત્રીજો તફાવત તમે જુઓ તો લજામણીના છોડને સ્પર્શ કરીએ તો ઝડપથી પર્ણો બીડાઈ જાય છે. આપણે હજુ સ્પર્શ કર્યો હોય અને સ્પર્શ કરીને ઓગળી આગી લઈએ ત્યાં સુધીમાં પર્ણો બીડાવાની શરૂઆત થઈ જાય. એટલે કે આ હલનચલન ઝડપી છે, જ્યારે આ હલનચલન કેવું છે? ધીમું છે. કારણ કે આ હલનચલનમાં
અંતઃસ્ત્રાવ જવાબદાર છે. એટલે કે તે ઝડપી હલનચલન છે. જ્યારે આ તે ધીમું હલનચલન છે. ધીમું હલનચલન છે. પછી આના માટે જવાબદાર કોણ? આ હલનચલન માટે જવાબદાર કોણ? સ્પર્શ. એટલે કે તેના માટે સ્પર્શ જવાબદાર છે. જ્યારે આના માટે કોણ જવાબદાર છે? આ હલનચલન માટે ખરેખર જવાબદાર કોણ? ઓક્સિન. તો તેના માટે ઓક્સિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. બરાબર. હજુ એક મુદ્દો લખવો તમે લખી શકો કે લજામિનસ પર્ણોનું હલનચલન થાય તે નેસ્ટિઝમ છે. અને જુઓ, આ શબ્દ તમારે ભણવામાં નથી આવતો નેસ્ટિઝમ, એટલે તમે આ નવો શબ્દ ના વાપરો તો આ રીતે તો લખી શકો કે તે આવર્તન નથી, ટ્રોપિઝમ નથી. ત્યારે આમાં લખી શકો કે તે આવર્તન છે. એટલે આ શબ્દ ના વાપરો તો આપણા અભ્યાસક્રમ પરથી જ લખી શકીએ કે તે આવર્તન એટલે કે ટ્રોપિઝમ નથી. ટ્રોપિઝમ નથી. ત્યારે તે એક પ્રકારનું આવર્તન એટલે કે ટ્રોપિઝમ છે. તો આ રીતે સરસ મજાના તમે 5 તફાવત લખી શકો છો. એટલે 3 ગુણની અંદર આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. હવે એકવાર આ તફાવતનો સ્ક્રીનશોટ લઈ લો. બધા મુદ્દા આવી ગયા, ઉપરથી એક મુદ્દો વધારે લખ્યો છે, અને સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ પ્રશ્ન સોલ્વ કરીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જો હવે આગળની વાત કરીએ. ચલો હું કાઢી નાખું છું આને. ચલો આગળનો ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજો પ્રશ્ન છે એક ગુણનો હેતુલક્ષી પ્રશ્ન. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવનું નામ આપો. હવે તમને 3 વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવોના નામ આવડે છે. ઓજીસા, કોઈ પણ એક લખી દેવાનું. ઓક્સિન, જિબ્રેલિન અથવા તો સાઇટોકાઇનિન, કોઈ પણ 3 માંથી એક લખી દો. 1 માર્કનો નાનો પ્રશ્ન છે. ચલો ચોથો પ્રશ્ન જુઓ, સમજો. કોઈ આધારની તરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિન કેવી રીતે કુંપળને મદદરૂપ થાય છે? છોડની જે કુંપળો હોય અથવા તો જે સૂત્રાંગો હોય એને ઓક્સિન કેવી રીતે મદદરૂપ થશે? તો તમે જાણો છો કે કોઈ આધાર હોય, કોઈ આધાર, એ આધાર ઉપર જ્યારે વેલો ચડતો હોય ત્યારે એ વેલાના સૂત્રાંગો, એની કુંપળો આધારની ફરતે વીંટળાય છે. તો એ ક્રિયામાં ઓક્સિનનું કાર્ય શું? તો મિત્રો, ઓક્સિનના કારણે જ એ સૂત્રાંગો કે કુંપળ આધારની ફરતે વીંટળાઈ શકે છે. બહુ સરસ કાર્ય કરે છે ઓક્સિન. જો શું થશે સમજવા જેવું છે. દાખલા તરીકે આધાર છે. આ શું છે? આધાર. બરાબર. આધાર તરીકે કોઈ દિવાલ હોય, તાર હોય, બરાબર, કોઈ થોભલો હોય, એ છોડ માટે આધાર કહેવાય. કારણ કે છોડને પ્રકાશની દિશામાં હલનચલન કરવું છે, વિકાસ કરવો છે, એટલે પ્રકાશ ઉપર તરફ વધુ હોય તો ઉપર જવાનો પ્રયત્ન કરશે કોઈ પણ છોડ. તો હવે આ આધાર છે. ધારો કે અહીંયા આ છે વનસ્પતિની કુંપળ, બરાબર, અથવા તો એના સૂત્રાંગો. આ કુંપળ છે, ધ્યાન રાખજો. હવે આ કુંપળને ફરતે વીંટળાઈ જવું છે. તો શું થશે? ખાસ સમજજો. વનસ્પતિની કુંપળનો અથવા સૂત્રાંગોનો જે ભાગ આધાર તરફ હોય અથવા તો આધારના સંપર્કમાં હોય, અહીંયા અડી ગયો હોય અથવા તો આધાર તરફ હોય, એના વિરુદ્ધ ભાગમાં
ઓક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય અહીંયા આ ભાગમાં ઓક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એટલે ઓક્સિન અંતઃસ્રાવ તો કાર્ય કરે છે. ઉત્પત્તિ ક્ષેત્ર તો જુદું હોય, કાર્ય કરવાનું સ્થાન અહીંયા છે. તો એના વિરુદ્ધ ભાગમાં ઓક્સિન અંતઃસ્રાવ હોય. હવે ઓક્સિન શું કરશે? આ ભાગમાં કોષોની લંબાઈ વધારશે એટલે આટલો ભાગ કઈ બાજુ વળી જાય? આમ વળી જાય. એટલે આધાર તરફ વાળવાનું કાર્ય અહીંથી હવે આ વળી જશે ઓક્સિન અંતઃસ્રાવના કારણે આ બાજુ આમ વળી થાય એટલે આધારની ફરતે આ રીતે વીંટળાવવું હોય તો વીંટળાઈ શકો તમે, બરાબર? આ રીતે ગોળ ગોળ વીંટળાવવું હોય તો વીંટળાઈ શકાય. એટલે બહુ સિમ્પલ એનું ઓક્સિનનું કાર્ય શું કે આધાર જે હોય, સમજાવો તમને વેલોથી બતાવું, ધ્યાન રાખો, સમજો. ચલો આ છે, જો દેખાતું હોય તો આ ધારક સૂત્રાંક છે, બરાબર? ચલો આ સૂત્રાંક છે, જો તમે જોઈ શકો છો, બરાબર? આ સૂત્રાંક છે. હવે થશે શું? ધારો કે આ આધાર છે. હવે આ આધાર અહીંયા હોય આ રીતે, સમજજો. તો હવે શું થશે કે આધારની સાથે સંપર્કમાં આ સૂત્રાંકનો આ ભાગ છે, તમે જુઓ અહીંયા અડેલું છે સૂત્રાંક. હવે આધારની સાથે સંપર્કમાં જે ભાગ હોય એનાથી વિરુદ્ધ ભાગ એટલે બહારની સાઈડનો ભાગ, સમજો બરાબર? કે આ આધાર છે, આ સૂત્રાંક છે, અહીંયા આધાર હોય, અહીંયા આધાર હોય, તો આ ભાગ નહીં પણ આ બાજુનો જે ભાગ રહ્યો, આ પાતળા તંતુનો આ બાજુનો જે ભાગ રહ્યો, ત્યાં ઓક્સિન અંતઃસ્રાવ એનું કાર્ય કરી અને કોષોની લંબાઈ વધારશે, જેથી આ સૂત્રાંક આ રીતે વળશે. આમ એ વળશે, એનો અગ્રભાગ જે રહ્યો, આગળનો ભાગ, ટોચવાળો ભાગ એ કઈ બાજુ વળી જાય? આધાર તરફ વળી જાય. અને આધાર તરફ વળી જાય એટલે એની ફરતે આ રીતે વીંટળાઈ શકે. જોઈ લો, આ વીંટળાઈ ગયો, પેન એક આધાર છે તો એના ઉપર આ વીંટળાઈ ગયો. આ રીતે વીંટળાતો ઉપર જતો રહે. આધારની નજીક જ વીંટળાવાનું કામ કરશે. કોઈ દિવસ તમે જોજો કે આ સૂત્રાંગવાળો જે ભાગ હોય એ આધારથી આમ દૂર નહીં હોય, કારણ કે ઓક્સિન અંતઃસ્રાવ સ્પર્શાનુવર્તન કરશે અને એ સ્પર્શાનુવર્તનમાં આધારથી દૂરનો જે ભાગ છે ત્યાં આગળ ઓક્સિન અંતઃસ્રાવ કોષોની લંબાઈ વધારી અને સૂત્રાંગને અથવા કુંપળને આધાર તરફ વાળશે. અને આધાર તરફ વાળશે એટલે આધારની ફરતે વીંટળાઈ શકશે. તો આ રીતે આ ઓક્સિન અંતઃસ્રાવ કુંપળને વીંટળાવવામાં મદદરૂપ થાય છે. ચલો છેલ્લો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, બહુ સહેલો પ્રશ્ન છે, 3 ગુણમાં પૂછાય તો ખૂબ સહેલો કહેવાય. ચલો પ્રશ્ન છે, જલાવર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા તૈયાર કરો. જલાવર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા તૈયાર કરો. તો આકૃતિ સાથે એકદમ સહેલો પ્રશ્ન, હાલ ધ્યાન રાખશો તો આવડી જશે. શું કરવાનું? તો જુઓ, ચલો આખો પ્રયોગ જ જોવાનો છે. તમે આ પ્રયોગ કરો અથવા તો ના કરો તો પણ સમજી શકો એવો પ્રયોગ છે. તમે 2 કુંડો લો. ચલો હવે 2 કુંડો લઈ લો. એક કુંડાને A નામ આપો, બીજા કુંડાને B નામ આપો, બરાબર? આવો 2 કુંડો લઈ લીધો, A અને B. બંને કુંડાની અંદર એક સરખી માટી ભરી દો. એક સરખી માટી લઈ લીધી. ચલો હવે બંને કુંડાની અંદર તમે બીજ વાવી દો, અથવા બીજ ના વાવવા હોય તો કલમ મળતી હોય, કલમ, કોઈ છોડની કલમ હોય, એક કલમ રોપી દો, બરાબર? એક કલમ રોપશો એટલે આવડો છોડ તો સીધો જ રોપી દીધો તમે. અને એ કલમનો જે ભાગ જમીનની અંદર છે તે મૂળ ઉત્પન્ન થવાના જ છે. તો તમે આ રીતે કલમ રોપી દીધી. આ રીતે એક જ મિનિટ રંગીન ચોકથી જોઈએ. ચલો આ એક છોડ છે, એ છોડની કલમ તમે રોપી દીધી, બરાબર? સમજી લો. ચલો એવા 2 સરખા છોડ લીધા, તમે 2 સરખા છોડ લીધેલા છે. ચલો બંનેની કલમો તમે રોપી લીધી. આ છે છોડ, આ કુંડું, આ માટી, આમાં પણ એ જ રીતે છે. હવે જોજો શું કરવાનું એ. ચલો બંને છોડને સરખી પરિસ્થિતિમાં આપણે કુંડાની અંદર જોઈ શકીએ છીએ. હવે શું કરો, પહેલા કુંડામાં જે છોડ છે
એને તમે પાણી આપો, અથવા પાણી ના આપવું હોય તો માટી કેવી લેવાની? ભેજવાળી. ભેજવાળી માટી હોય તો પણ મૂળનો વિકાસ થશે જ. અથવા પાણી આપો તો એને અહીંથી પાણી આપવાનું, અહીંથી પાણી આપો, અને પાણી આપશો એટલે થોડા દિવસોમાં આ છોડની અંદર મૂળ ઉત્પન્ન થશે. બરાબર? શું ઉત્પન્ન થશે? મૂળ ઉત્પન્ન થશે. અને બીજા છોડમાં શું કરો? બીજા છોડમાં તમે સીધું એને પાણી ના આપો, અને માટી લો એ પણ ભીની ના લો, સૂકી માટી લો. હવે એને પાણી આપવાનું, પણ એના પ્રકાંડના ભાગે રેડવાનું નહીં. શું કરશો કે તમે અહીંયા થોડું દૂર, અડધો ફૂટ એકાદ ફૂટ દૂર કુંડામાં છેડા ઉપર અહીંયા પાણી રેડો. અથવા અહીંયા પાણી ના આપવું હોય તો માટીનો પ્યાલો લો. માટીનો પ્યાલો, બરાબર? કે માટીનો પ્યાલો હોય તો એમાંથી પાણી થોડું થોડું પ્યાલામાંથી જમીનમાં પ્રસરી શકે. તો આવો માટીનો પ્યાલો તમે લઈ લો, જેમાં તમે પાણી ભરો. બરાબર? આ માટીનો પ્યાલો છે જેમાં આપણે પાણી ભરીએ છીએ. હવે જોજો શું થશે કે આમાંથી પાણી થોડું થોડું અહીંયા આવવાનું જ છે, આ ભાગમાં. અથવા સીધું તમે રેડો તોય ચાલે. હવે તો તમે બીજા કુંડામાં શું થશે કે અહીંયા મૂળનો વિકાસ થશે. એ મૂળનો વિકાસ તમને જે બાજુ પાણીનું પ્રમાણ વધુ છે અથવા જે બાજુ પાણી મળે છે એ દિશામાં થશે, આ રીતે. બરાબર? તો આ શું બતાવે છે? જલાવર્તન. આપણે જલાવર્તનમાં જોયું હતું કે જો પાણી મળી શકે એમ હોય એ દિશામાં મૂળની લંબાઈ વધે છે, તો એ જલાવર્તન કહેવાય. તમે જોઈ શકો છો કે કુંડા એમાં મૂળ સીધું જમીનમાં વિકાસ પામે છે, મૂળની લંબાઈમાં વધારો ગુરુત્વાકર્ષણની દિશામાં થાય છે. જ્યારે કુંડા બીમાં મૂળની વૃદ્ધિ, મૂળની લંબાઈ પાણીની દિશામાં વધેલી જોવા મળે છે. તો આ જલાવર્તન છે. આવો બે આકૃતિ સાથે તમારે તમારી ભાષામાં જવાબ લખી દેવાનો. તો આ રીતે આપણે પેજ 122ના પ્રશ્નો સોલ્વ કર્યા અને વનસ્પતિઓમાં સંકલન પૂરું થયું. હવે નવા તાસમાં આપણે પ્રાણીઓના અંતઃસ્રાવો વિશે વાત કરીશું. ઘણો ખરો પાઠ પૂરો થઈ ગયો છે. પાઠ નાનો જ છે. ચલો એકવાર જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ લો, તાસ પૂરો કરીએ.